નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લામાં શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રના નવા મકાનો નિર્માણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ કામો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। જિલ્લાની 1916 આંગણવાડી કેન્દ્રો પૈકી માત્ર 1422 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે, જ્યારે 494 કેન્દ્રોના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ભાડાના મકાનમાં કે પછી અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત રાખવામાં આવ્યા છે। આ માટે સરકારની વિવિધ યોજનાઓ થકી તેમજ CSR હેઠળ દાતાઓ થકી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। જોકે વલસાડ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વલસાડ DDO તરફથી જે માહિતી મળી છે, મળેલ માહિતી મુજબ જિલ્લામાં 1916 આંગણવાડી કેન્દ્રો છે, જે પૈકી 494 કેન્દ્રોના પોતાના મકાન નથી, ગામમાં ભાડાના મકાનમાં કે પછી અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત છે। ત્યારે વાપી તાલુકામાં 208 આંગણવાડી કેન્દ્ર પૈકી 146 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે, 62 આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી, 44 આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બની શક્યા નથી, 19 જર્જરિત છે, જે પૈકી 17ના કામ હાલ પ્રગતિ હેઠળ છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ જો વાત કરીએ, દિન પ્રતિદિન આંગણવાડી સંચાલન આધુનિક કરવામાં આવી રહ્યું છે, તેની સામે આંગણવાડીઓમાં પાયાની સુવિધાનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે। નોંધનીય છે કે હાલમાં જ ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના અધ્યક્ષ સ્થાને આંગણવાડીના મકાનની સ્થિતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું। આ માહિતી માંગવામાં આવી હતી। તત્પરતા જિલ્લાના અન્ય ધારાસભ્યો પણ છે, તેઓ પણ તત્પરતા દાખવે તે જરૂરી છે, કેમ કે શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રની પાયાની સુવિધા એટલે કે મકાનનો અભાવ અને અનેક બાળકોના ભાવિને અસર કરી રહ્યો છે।